માસીમાં બે સરલા બાજુના બેડરૂમમાં આનંદીને સુવાડી તેના કામમાં પરોવાઈ. અસ્તવ્યસ્ત થયેલ કપડાને તે કબાટમાં ગોઠવવા લાગી. વીણાના દરેક કપડાં તથા દરેક નાની મોટી આઇટમ તેણે એ કબાટમાં શણગારીને રાખી હતી અને તેનો ઉપયોગ પણ કરતી હતી. 1 કલાકની મહેનત પછી તેનું બધું જ કામ પતાવીને સરલા તેના વિશાળ બેડમાં પોતાની જાતને લંબાવીને મોબાઇલમાં ફોટા જોવામાં વ્યસ્ત બની. વીણાના ફોટા એક પછી એક આવતા ગયા. બંનેએ સાથે લીધેલી સેલ્ફી જોઈને મલકાતી સરલા અને વીણાના પેટ પર રાખેલ કાન દ્વારા નાના બાળકનો અવાજ સાંભળતો ફોટો જોઈને સરલા ખડખડાટ હસી પડી. શું કરે છે સરલા? વીણા બોલી ઉઠી. કંઈક અવાજ આવે છે બેબીનો. ના, અવાજ તો નથી આવતો પણ લાત મારે છે એવો મને ભાસ થાય છે. હાથ પકડીને વીણાએ સરલાને પોતાની પાસે બેસાડીને કહ્યું, ડોક્ટરે મને કહ્યું છે કે ડિલિવરી ક્રિટિકલ છે. જો સરલા મને કંઈક થઈ જાય તો? બોલ નહીં. અને દીદી તને? કશું જ નથી થવાનું. અરે સાંભળ તો ખરી. મને કંઈ પણ થાય તો નાના બાળકની જવાબદારી તું લઈશ ને? વચન આપ. બસ બાળકની જ જરૂર રાખીશ. કહેતા સરલા ખડખડાટ હસી પડી. દીદી રાખીશ તો બધી જવાબદારી રાખીશ. તું શા માટે બોલે છે આમ? તને કશું જ નથી થવાનું. સરલા બોલી. આનંદીના રડવાનો અવાજ આવતા સરલા મલકીને તેના ભૂતકાળમાંથી વર્તમાનકાળમાં આવતા જ આનંદીને થાબડીને સુવાડવાનો પ્રયત્ન કરવા લાગી. નથી સુવાડવી મારે એને, એનો બાપ આવશે એને શાંત પાડવા. અને પછી તે અહીં સૂઈ જશે. જોઉં તો ખરી એ શું કરે છે. રડવા દે આનંદીને. મનોમન પ્યાર ભર્યો ગુસ્સો કરતી સરલા સૂવાનો ડોળ કરતી ગઈ. 5 મિનિટ સુધી આનંદી રડતી રહી. બીજા રૂમમાં સૂતેલ વિનોદરાય ઉઠીને સરલાના રૂમમાં આવ્યો. ડીમલાઇટમાં વિનોદને આવતો જોઈ આંખો બંધ કરીને સરલા સૂવાનો ડોળ કરવા લાગી. અરે આ સરલા તો જો ઘોડા વેચીને સૂઈ ગઈ છે. અને આ આનંદી પણ રાતના જ રડે છે. મારી પણ ઊંઘ ખરાબ કરે છે. બગડતા વિનોદરાય બેડ પાસે આવ્યા. આનંદીને પ્યારની થપ્પી લગાવીને સુવાડવાનો પ્રયત્ન કરવા લાગ્યા. 5 મિનિટ રડીને આનંદી થાકીને સૂઈ તો ગઈ. અર્ધ ખુલી આંખે સરલા આ બધું જોઈ રહી હતી. ચૂપ થયેલી આનંદી હવે નહીં રડે તે વિચારીને વિનોદ તેના રૂમમાં સૂવા ચાલ્યો. સરલા વિનોદરાયની પાછળ કોલેજથી પડી હતી. 1 વર્ષ મોટી બેનને વિનોદરાય વધુ પસંદ હોઈ તેણીએ તેની ઈચ્છાને માન આપીને વચ્ચેથી હટી ગઈ હતી. 21 વર્ષની ઉંમરે વીણાના લગ્ન વિનોદરાય સાથે થયા હતા. અને સાળી સરલા પહેલેથી જ વિનોદ તરફ આશિક હોય. તેના ઘરે વારંવાર રહેવા આવતી હતી. દીદી એ ડિલિવરી દરમિયાન નાના બાળકની જવાબદારી જો કંઈ થાય તો તેને સોંપી હતી જ. એવા જ હક્કથી તે વિનોદરાયના ઘરમાં રોકાઈ હતી. 6 મહિનામાં જ હું મારો કરીને રહીશ. ધીમે ધીમે મને અપનાવશે તેવી મનોકામના તેને જરૂર હતી. કેમ ન હોય? એક કોડભરી કન્યા. તેને વીણાની જેમ જ વિનોદ પ્રત્યે પ્રેમ હતો. તે છતાં તેણે આપેલ બલિદાન ભૂલાય એવું ન હતું. વીણા 3 વર્ષે માતા બની હતી. પરંતુ વિધાતાએ તેને પોતાની પાસે બોલાવી દીધી. સાથે જ સરલાને પોતાનો પ્યાર મહેકતો લાગ્યો. આનંદીને રાખવાની જવાબદારી સાથે પોતાનો પ્યાર પાંગરે તો સરલાને કંઈક અજુગતું લાગતું ન હતું. આ જ કારણે સરલા ખોટું બોલી હતી કે હું લગ્ન કરીને આનંદીને મારા ઘરે લઈ જઈશ. અને સામેવાળા સંમત પણ થયા છે. તે વિનોદને જાણવા માગતી હતી અને એ જ રાત્રે રડતી આનંદીને ઉઠીને તેને સુવાડી અને સરલાના પ્રેમને જગાડ્યો. સરલા માટે તો શુભ સવાર હતી. ડાઇનિંગ ટેબલ ઉપર માધુકાકા ચા નાસ્તો નિત્યક્રમ મુજબ ગોઠવતા હતા.
સરલા આનંદીને લઈને નીચે આવી. કેરટેકરને સોંપીને ડાઇનિંગ ટેબલ પર આવીને ખુરશીમાં મરક મુસ્કુરાતી બેઠી હતી. જોગિંગ કરીને સીધો વિનોદ તેના રૂમમાં જઈ તૈયાર થઈ નીચે આવી રહ્યો હતો. તે સીધો ડાઇનિંગ ટેબલ પાસે આવીને સરલાનીની સામે જોઈને બોલ્યો, "ગુડ મોર્નિંગ." "ગુડ મોર્નિંગ," સરલા બોલી. "અરે વિનોદ, આજે સવારે મારા રૂમમાં શું કરતા હતા?" "વિનોદ, મારું કંઈ કામ હતું સવારમાં." "ના, કેમ? તું મારા રૂમમાં આવ્યો હતો ને?" "અરે હા, આનંદી રડતી હતી ને, હું જોવા આવ્યો હતો, પછી ચૂપ થઈ જતા હું પાછો આવીને સૂઈ ગયો." "અને તું સરલા યાર, તારો રૂમ બંધ કરીને સૂઈ જા. અથવા વ્યવસ્થિત રીતે સૂઈ જા. બસ હવે ચા નાસ્તાને ન્યાય આપ. કાલથી હું આનંદીને મારી જોડે સુવડાવીશ. તું તો પૂરેપૂરી ઊંઘમાં હોય છે." રવિવાર હોય, આખો દિવસ ચાલેલી મીઠી લડાઈમાં બંને જણ નમતું જોખવા તૈયાર ન હતા. રાતના 9 વાગ્યા હતા. આનંદીને સુવાડવા વિનોદરાયના રૂમમાં જવા તત્પર સરલા આઘી પાછી થઈ રહી હતી. તેણે આજે પણ સુંદર મજાનો ગાઉન પહેર્યો હતો. પોતાના રૂમમાં આઈનામાં તેનો ચહેરો વારંવાર જોઈ રહી હતી. જવું કે ના જવું? આજે આ મારી ઉપર બદલાની ભાવના રાખશે અને ઝઘડો કરી બેસે તો? મારે તો વિનોદનો પ્રેમ જોઈએ છે. હું કાયદેસરની આનંદીની માં બનવા માંગુ છું." "માસીમાં." ચહેરા પર આછો મેકઅપ કરી આનંદીને લઈ દબાતા પગલે વિનોદના રૂમમાં દાખલ થઈ. રૂમમાં ડીમ લાઇટ ચાલુ હતી. વિનોદ રૂમમાં હતો નહીં. બાથરૂમમાં ગયો હશે. વિચાર કરતા સરલા આનંદીને લઈને બેડ પર બેસીને તેને સુવાડવાનો પ્રયત્ન કરવા લાગી. બાથરૂમમાંથી ફ્રેશ થઈને બહાર આવતા વિનોદરાય સરલાને તેના બેડરૂમમાં જોતા વિચારમાં પડી ગયા. "તું અહીં કેમ?" સૂઈ ગયેલ આનંદીને પોતાના ખોળામાંથી ગાદી ઉપર મૂકતા સરલા બોલી, "તારે મને પ્યાર કરવો પડશે. પ્યાર કરવો પડશે. અરે તું તો મારી પ્યારી સાળી છે, મારી દીકરીની સંભાળ લઈ રહી છે અને પોતાના લગ્નને દૂર ધકેલી રહી છે. એ સાળીને હું પ્યાર કેમ ના કરું?" વિનોદરાય તેને હગ કરતા બોલ્યો. કેટલાય સમયથી વિનોદરાય પાસે જવાનો પ્રયત્ન કરતી સરલા પણ તેનું ભાન ભૂલવા તત્પર હતી. તે પણ વિનોદરાયને જવાબ આપવા તૈયાર હતી. 5 મિનિટ સુધી વિનોદરાયની બાહોમાં જકડાયેલી સરલા છૂટતા બોલી, "હું લગ્ન નથી કરવાની." તેનું માથું વિનોદરાયની છાતીમાં હલકેથી મારતા બોલી, "કેમ લગ્ન નથી કરવા?" "ના, મારે લગ્ન નથી કરવા. આનંદીને મારે સાચવવાની છે." "તમે તો તેને હાથમાં લેતા પણ નથી અને હજી પણ તમે આનંદીને નફરત કરો છો." "ના સરલાના, આનંદી તો મારી વીણાની નિશાની છે. હું તેને ખૂબ જ પ્યાર કરું છું અને પ્યાર આપીશ. હું પણ આનંદીને ખૂબ જ પ્યાર આપવા માંગુ છું. લગ્ન કરીશ તો મારે તેને લઈ જવી પડશે. માટે જ કહું છું કે હું લગ્ન નહીં કરું. તારે લગ્ન તો કરવા જ પડશે. એ પણ મારી સાથે. બોલ, મંજૂર છે તને? આપણે બંને આનંદીને સાથે રહીને ઉહેરીશું." ચારે તરફથી સરલાને શહેનાઈના સૂર સંભળાવવા લાગ્યા. તેના પ્યારની ઉર્મિઓનો પ્રકાશ તેના દિલમાં ઝળહળવા લાગ્યો. અસંખ્ય દીવડાઓ તેને દેખાવા લાગ્યા અને તે પોતે હવામાં ઉડતી હોય તેવો ભાસ થયો. તે વિનોદના પ્રેમને પામવા મજબૂર થઈ. વધુ આગળ ભાગ 3.